હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, થોડા લોંગ વેકેશન પછી આપણે લોકો આજે સ્ટાર્ટ કરીએ. રેગ્યુલર લેક્ચર આજથી સ્ટાર્ટ થઈ જશે તમારા. ધોરણ 11 કોમર્સ ચેપ્ટર ત્રીજું મધ્યવર્તી સ્થિતિના માપ, જેની અંદર તમે લોકો લાસ્ટ લેક્ચરની અંદર ચતુર્થક, દશાંશક અને શતાંશક ના દાખલા શીખેલા હતા. ઓકે, તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. ટેક્સ્ટ બુક ની અંદર વિભાગ ઈ નો દાખલો ત્રીજો, ઈ નો ત્રીજો, ત્રીજા ઈવડા ઈ ભાઈ, E3. ઓકે, તો એમાં આપેલું છે એક કરિયાણાની દુકાનમાંથી દરરોજ વેચાયેલા ઘઉંની ગુણોની સંખ્યા નીચે આપેલ છે. ગુણોની સંખ્યા, ચલો જેને તમે લોકો વર્ગ કહી શકો. વર્ગ આપેલા છે 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44, 55 અને વધુ સુધી છે. એટલે કે 45 થી 49, 50 થી 54, 55 થી વધુ. ચલો 55 કે તેથી વધુ, તેથી વધુ. ચલો સમજો ભાઈ, અહીંયા તમને રકમ વર્ગ કઈક અલગ છે. 25 થી 30, 30 થી 35 એવા વર્ગ આપતા અત્યાર સુધી. આમાં 25 થી 29, 30 થી 34, એટલે 25 એ આવી જાય, 29 એ આવી જાય, 30 એ આવી જાય, 34 નો સમાવેશ એ જ વર્ગમાં થઈ જાય. તમારો એ બદલાશે, અત્યાર સુધી એ જ રહેતો. હવે બીજું આપેલું છે તમને આવૃત્તિ, એટલે કે દિવસોની સંખ્યા, જેને કહેશો તમે લોકો આવૃત્તિ. આવૃત્તિ આપેલી છે 9 17 32, 9 17 32, 24 10 5 3, 24 10 5 અને 3, આટલું આપેલું છે. રેડી? ઓકે, ચલો ભાઈ, હવે તમારે ગોતવાનું શું છે? તો કે વેચાયેલ ગુણોની સંખ્યા માટે Q1 અને D4 શોધો. Q1 એટલે પ્રથમ ચતુર્થક અને D એટલે દશાંશક, કેટલામો? ચોથો, એટલે કે ચોથો દશાંશક મેળવો. ભાઈ મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, તમારે ફક્ત ને ફક્ત એક જ કોલમ બનાવવાની હોય. કઈ કોલમ? CFI. 9 ના 9, 17 અને 9 26, 26 અને 32 58, 58 વત્તા 24 એટલે થશે 82, 82 ને 10 92, 92 ને 5 97, 97 ને 3 પૂરેપૂરા 100. ઓકે, ટેબલ ડ્રો કરવાનું રહેશે તમારા લોકોને. જસ્ટ અ મિનિટ. ભાઈ ટેબલ ડ્રો કરવું ફરજિયાત છે, કમ્પલસરી. નાનો એવો એક જ કોલમ બનાવેલી હોય તો પણ એને બોક્સમાં રાખવી સારી લાગે, રૂપાળી લાગે, બાકી ગંદી ગંદી લાગે. ઓકે, મસ્ત ટેબલ ડ્રો કરવાનું જેના માર્ક હોય છે. એ બધા દાખલા થોડા મોટા હોય છે, બરાબર. ઘણા લોકોને એમ થશે સર આખો અડધી કલાકના લેક્ચરમાં એક જ દાખલો થાય કે બે જ દાખલા થાય? બે દાખલા થાય આખા લેક્ચરમાં, કેમ કે મોટી કેલ્ક્યુલેશન હોય છે એટલા માટે. ચલો, આપણને બધાને ખબર છે કે જે CFI છેલ્લી આવે એ જ તમારી શું હોય? FI નો ટોટલ. સિગ્મા FI બરાબર n બરાબર 100. આ બંને મેચ થવા જ જોઈએ તો જ સાચું, બાકી હળાહળ ખોટું. રેડી?
હવે તમારે Q1 ગોતવાનો છે. Q1 એટલે શું બાળકો? Q એટલે ચતુર્થક અને 1 એટલે પ્રથમ ચતુર્થક. હેડિંગ આપશો Q1. ભાઈ વર્ગ એટલે કે સતત માહિતી આપેલી છે તો પહેલા તો Q1 મો વર્ગ ગોતવો પડશે તમારે. Q1 મો વર્ગ બરાબર n ના છેદમાં 4 મું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ. ઓકે ચલો n કેટલો 100 ભાગ્યા 4 બરાબર 25 મું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ. ચલો 25 શેમાં આવે છે ભાઈ? 100 ભાગ્યા 4 એટલે 25 આવે છે. 25 શેની અંદર આવ્યા? તો કે 26 ની અંદર આવ્યા. તો આ વર્ગ છે તમારો શું કહેવાય? Q1 મો વર્ગ. ડીંગ 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 ડીંગ. ચલો અહીંયા લખી નખાય આપણે કે Q1 મો વર્ગ છે આ. ચલો હવે Q1 નું સૂત્ર શું? અહીંયા પહેલા લખીએ આપણે કે Q1 મો વર્ગ બરાબર 30 થી 34. ચલો તો Q1 નું સૂત્ર Q1 બરાબર L plus n/4 minus CF upon F into C. L ગોતવો પડશે. દર વખતે તમે અહીંયા જે હોય એ જ લઈ લેતા. શું કામ? તો કે આગળના વર્ગની પાછળની સીમા એટલે કે ઉર્ધ્વ સીમા પણ એ જ રહેતી. બરાબર. તો અહીંયા 30 છે, અહીંયા 29 છે. બંનેનો સરવાળો 29 વત્તા 30 ભાગ્યા 2 બરાબર 29.5. બરાબર. ખાસ યાદ રાખજો 29 વત્તા 30 ભાગ્યા 2 એટલે L આગળના વર્ગની ઉર્ધ્વ સીમા જે તે વર્ગની અધઃ સીમા ભાગ્યા 2 એટલે 29.5. ત્યારબાદ CF કઈ હોય તો કે અગાઉની હોય. ચલો આને આપણે CF કહી દઈએ. F કયો હોય તો કે જે તે વર્ગની જ આવૃત્તિ હોય. C કેટલી? 30 થી 34. 30 એ ધ્યાનમાં લેવાના, 34 એ કારણ કે એના પછીના વર્ગમાં 34 છે નહીં. એટલે કે 30 31 32 33 અને 34 કેટલા આવે તો કે 50. ચલો ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીએ. L 29.5 પ્લસ n/4 કેટલા આવ્યા? 25 માઈનસ CF 9 છેદમાં F કેટલી છે? 17 ગુણ્યા C એટલે 5. ચલો બાજુમાં કરીએ થોડી ગણતરી. ડીંગ 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 ડીંગ. 29.5 એમને જैसे थे પ્લસ ભાઈ 25 માઈનસ 9 ગુણ્યા 5 એટલે તમારી પાસે જવાબ આવે જો 25 માઈનસ 9 એટલે 16. 16 ગુણ્યા 5 16 પંચા 80 ના છેદમાં 17. સમજો આખી વાત. 25 માઈનસ 9 એટલે 16 ગુણ્યા 5 80 ના છેદમાં 17. 80 માઈનસ 17 કરો એટલે જવાબ આવે 4.71. 29.5 વત્તા 4.71 જવાબ તમારો Q1 બરાબર 29.5 વત્તા 4.71 એટલે જવાબ આવશે 34.21. 34.21. ચાલો આ પત્યું. હવે તમારે શું ગોતવાનું છે? એ લોકોએ તમને કીધેલું છે કે D4. D એટલે દશાંશક થાય. 4 એટલે ચોથો દશાંશક એટલે કે D4. તો ભાઈ વર્ગ આપેલા છે તો પહેલા શું ગોતવો પડશે? D4 મો વર્ગ.
બરાબર 4 n ના છેદમાં દશાંશક છે એટલે 10 નહીં ખાસ ધ્યાનમાં લેવું જેટલા હું કીધું હોય આગળ સૂત્રમાં લાગે અહીંયા 1 કીધું તો ગુણ્યા 1 લખીએ ન લખી કઈ ફેર પડતો નથી ચતુર્થક એટલે ભાગ્યા 4 દશાંશક એટલે ભાગ્યા 10 ઓકે ચલો હું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ ચલો 4 ના 4 n કેટલો 100 ભાગ્યા 10 હું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ બધામાં ન લખવારે પૂછડાની જેમ લટકાવવું નહીં બચારાને 100 ભાગ્યા 10 એટલે કેટલા તો કે 10 10 4 40મું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ ચલ 40મું અવલોકન 40 આમાંથી શેમાં દેખાય તો કે 58 માં દેખાય વાહ સરસ તો આ વર્ગ આપણો કે શું કહેવાશે d4 મો વર્ગ તો d4 મો વર્ગ બરાબર 35 થી 39 35 થી 39 ચલો આ છે હવે તો કે સર d4 નું સૂત્ર અને એમાં કિંમત ચલો તો d4 બરાબર l plus 4n/10 minus cf upon f into c જે છે આ છે ભાઈ આમાં કિંમત મૂકવાની છે l ગોતવાનું છે ભાઈ કારણ કે આમાં નવી રીતે છે જે તે વર્ગની એ લખી નખાય d4 માટેનો વર્ગ 35 અગાઉના વર્ગની ઉર્ધ્વસીમા 34 એટલે 34 + 35 ભાગ્યા 2 એટલે જવાબ થાય 34.5 ત્યારબાદ 4n/10 અહીંયા મળી ગયા cf ઉપરની એટલે કેટલી 26 લખી નાખીએ કેમ કે ત્યાં વર્ગમૂળ બોક્સ છે cf બરાબર 26 f બરાબર પણ લખી નાખીએ 32 ને અહીંયા પણ લખવા સારું લાગે ઈઝીલી હે અને c બધાને ખબર છે રેગ્યુલર જ છે કે 35 36 37 38 અને 39 પાંચનો ગેપ છે ચાલો l કેટલો 34.5 વત્તા 4n/10 કેટલા આવ્યા હતા અહીંયા 40 માઈનસ cf કેટલો 26 છેદમાં f કેટલો 32 ગુણ્યા c કેટલો 50 ओके चलो 34.5 जैसे थे प्लस 40 माइनस 26 એટલે જવાબ આવે તમારી પાસે 14 ગુણ્યા 5 70 ભાગ્યા 32 એટલે 34.5 વત્તા 70 ભાગ્યા 32 એટલે 2.19 બંનેનો સરવાળો કરો એટલે 36.79 D4 ચલો આ તમારો દાખલો કમ્પ્લીટ બધા લોકો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેવો ચાલો વિડિયો સ્ક્રીનશોટ પડે જ છે સ્ક્રીનશોટ પાડી અને લખી દેવો ઓકે ચલો એના પછી દાખલો કરીએ તો આ જ વિભાગનો વિભાગ ઈ નો દાખલા નંબર છે 8 આઠમો દાખલો સરસ મજાનો છે જબરદસ્ત ખુલ્લો રાખજો બધા લોકો આઠમા નંબરનો દાખલો ટેક્સ્ટ બુકમાં જોજો રકમ વાંચજો જ્યાં સુધી હું બોર્ડ સાફ કરી લઉં બરાબર કંઈ ન કરાય ત્યાં સુધીમાં તમારે લોકોએ રકમ પણ લખી શકો બરાબર
ઘણા લોકો કે સાહેબ અમે હાઈ ક્લાસ WhatsApp માં મેસેજ જોઈ લે ત્યાં સુધીમાં મિનિમાઇઝ કરીને, બરાબર ને? એવું નહીં કરવાનું. રકમ લખી લેવાની, એકાદી કોલમ બનાવી લેવાની, એક જ કોલમ છે ડ્રો કરી લેવાનું ટેબલ, આજે દાખલો કર્યો હોય એની રકમ લખી લેવાય. ઓકે, ચલો 8મો દાખલો શું કહે છે? એક ઓફિસરના 50 કર્મચારીઓની તેમના કોમ્પ્યુટરના વપરાશના સમયની તપાસ કરવામાં આવે. કોમ્પ્યુટર વાપરે ભાઈ, પેલા મોબાઈલ નહોતા, કોમ્પ્યુટર હતા. આખો દી માણસો કોમ્પ્યુટરમાં બેઠા રહેતા. નીચેના કોષ્ટકમાં તેની વિગતો આપેલી છે, સમય આપ્યો છે, જેને આપણે લોકો વર્ગ કહીશું. ઈ નો દાખલો 8મો, ઈવડા ઈ 8 વર્ગ 5 થી હાઈ 5, હાય ભાઈ 5.5 હો, 5.5 થી 6, 6 થી 6.5, 6.5 થી 7, ક્યાં સુધી છે? તો કે 9 સુધી છે. ચાલો લખે જાય. 7 થી 7.5, 7.5 થી 8, 8 થી 8.5, 8.5 થી 9. પત્યું વર્ગ. ત્યારબાદ આપેલી છે આવૃત્તિ, એટલે કે એ લોકોએ શું આપ્યું હશે તમને? કર્મચારીની સંખ્યા. 1 3 5, 1 3 5, 11 15 9, 11 15 9, 4 2, 4 અને 2. ઓકે, ચલો આવૃત્તિ એટલે કઈ જ નહીં, FI. ગોતવાનું શું છે? કમ્પ્યુટર વપરાશના સમય માટે ચતુર્થક Q1 અને Q3 ગોતો. હાલો, બંને Q જ ગોતવાના છે, પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક, બરાબર? તો આપણી કોલમ કઈ હોય? CFI. એક જ કોલમ બનાવી નાખીએ. 1 ના 1, 1 3 4, એટલે સરવાળો કરવાનો છે, ગુણાકાર નહીં. 5 ને 4 9, 11 9 20, 20 15 35, 35 9 44, 44 4 48, 48 2 50. ગુણાકાર નથી હો, સરવાળો કરતો જાઉં છું. હા, ઓકે, ચલો હવે ટેબલ ડ્રો કરી નાખીએ. બધા લોકોને ફરજિયાત ટેબલ ડ્રો કરવાનું જ છે. ઓકે, ટેબલ ડ્રો ન કરો તો માર્ક કટ થાય એક્ઝામ ની અંદર. કઈ ઘડીએ દરેક દાખલા એટલા માટે કહું છું કે ઘણા સ્ટુડન્ટ આળસુના પીર હોય છે. તો બધા લોકોએ ટેબલ ડ્રો કરી લેવું. ચાલો હવે આવૃત્તિનો ટોટલ સિગ્મા fi બરાબર n બરાબર આપણને બધાને ખબર કેટલા? 50. બંને મેચ થવા જ જોઈએ. હવે તમારે લોકોએ ગોતવાનું શું છે? તો કે સૌથી પહેલા તો પ્રથમ ચતુર્થક Q1. પ્રથમ એટલે એકડો ને ચતુર્થક એટલે Q. ચલો તો વર્ગવાળી રકમ હોય તો શું ગોતવો પડે? Q1 નો વર્ગ બરાબર 1 છે એટલે આગળ ગુણાકારમાં કઈ લાગશે નહીં, તો n ના છેદમાં ચતુર્થક છે એટલે 4 નું અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ. n કેટલો? 50. 50 ભાગ્યા 4 એટલે 12.5. 12.5 ભાઈ 12.5 મું અવલોકન જે વર્ગમાં આવે તે
વર્ગ 12.5 આમાંથી શેમાં આવે સાહેબ 20 માં સમાવેશ થઈ જાય 12.5 માં ઓકે તો એ આપણો વર્ગ બનશે અહીંયા લખી નાખવાનું q1 એટલે ખ્યાલ આવે કે q1 મો વર્ગ છે તો q1 મો વર્ગ બરાબર કયો વર્ગ એવો 6.6 થી 7 રેડી આગળ વધીએ તો q1 નું સૂત્ર મૂકીએ q1 બરાબર l plus n/4 minus cf upon f into c l કેટલો જો અહીંયા જે તે વર્ગની અધોસીમાં આગળના વર્ગની ઉર્ધ્વસીમાં બંને સરખી તો આપડા l માં કઈ ફેર ન પડે કારણ કે 6.6 વત્તા 6.6 ભાગ્યા 2 એટલે આવે કેટલા 6.6 તો l કેટલો 6.6 n/4 ભાઈ n/4 આપણને ખબર જ છે ગોઈતા કેટલા 12.5 લખવાની જરૂર નથી બરાબર આગળના વર્ગની cf જે તે વર્ગની f એટલે આવૃત્તિ c કેટલો તો 6.5 સોરી અહીંયા 5 લખવાના છે અહીંયા પણ 5 ભૂલથી મિસ્ટેક થઈ ગઈ તો ભૂલથી ભૂલ માફ કરી દેજો ઓકે 6.5 અહીંયા પણ 6.5 કેમ કે બધી હાડી હાડી જ છે બરાબર તો l કેટલો 6.5 પ્લસ n/4 અહીંયા ગોઈતા cf લખી cf લખી નાખીએ તો કે 0.5 n/4 આપણને મળ્યા કેટલા 12.5 માઈનસ cf કેટલી 9 ના છેદમાં f કેટલા 11 ગુણ્યા c કેટલો ઉપર લખો 0.5 6.5 એમને પ્લસ 12.5 માઈનસ 9 10 11 12 3.5 3.5 ઓકે ગુણ્યા 0.5 એટલે 1.75 ભાગ્યા 11 6.5 जैसे थे 1.75 भाग्या 11 એટલે 0.16 ચાલો તો તમારો જવાબ આવે q1 બરાબર 6.66 then પત્યું q1 પૈતો હજી તમારે શું ગોતવાનું છે q3 એટલે અહીંયા હેડિંગ આપી દેવાનું સરસ મજાનું તૃતીય ચતુર્થક અહીંયા બાજુ ખીચડો નથી કરો અહીંયા કરીએ તૃતીય ચતુર્થક એટલે q3 શું ગોતવાનું પહેલા q3 મો વર્ગ ભાઈ ખાસ યાદ રાખો વર્ગ વાળી રકમ હોય એટલે પહેલા વર્ગ જ ગોતવાનો બાકી કઈ ઉપાધિ નથી q3 મો વર્ગ બરાબર 3 છે તો આગળ સૂત્રમાં 3 n ના છેદમાં 4 મૂળ અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ ઓકે 3 ના 3 n કેટલો 50 જો એ ગોતેલો છે 50 ભાગ્યા 4 ભાઈ 50 ભાગ્યા 4 એટલે 12.5 આપણે એ કર્યા છે હમણાં જ આર્યા રેડી ચલો આગળ વધીએ તો 12.5 ગુણ્યા 3 એટલે જવાબ આવે તમારી પાસે 37.5 મૂળ અવલોકન જે વર્ગમાં આવે તે વર્ગ 37.5 ચેક કરવા જઈએ તો શેમાં આવે 44 માં આવે તો આ વર્ગ એટલે આપણો કયો q3 મો વર્ગ ઓકે લખી જ નાખીએ ઉપર હોય cf અને આની આ તમારી f રેડી
ચલો અહીંયા કરી દઈએ કે RCF આ જ વર્ગની ડન. તો હવે લખીએ આપણે Q3 નો વર્ગ બરાબર કયો છે 7.5 થી 8 7.5 થી 8. તો એનો L લખીએ તો ભાઈ જે તે વર્ગની નીચલી સીમા અને જે તે વર્ગની ઉપલી સીમા બે સેમ તો એ જ લખવાની 7.5. સૂત્ર છે આપણી પાસે એટલે તમને વધારે ખ્યાલ આવે. L + 3n/4 - CF upon F into C. સાહેબ કે દર વખતે બધા વખતે કામ ન લખ્યું તમને કેમ મગજમાં આવે. CF જો એ લખી કેટલી 35. F જો એ લખ્યો કેટલો 9 ને C કેટલો તો કે 0.5. C બરાબર 0.5. ચલો L 7.5 પ્લસ 3 ઇન્ટુ n ના છેદમાં 4 અહીંયા મળ્યા કેટલા 37.5 માઈનસ CF કેટલી 35 છેદમાં F કેટલો 9 ગુણ્યા C કેટલા 0.5 7.5 એમને પ્લસ 37.5 માઈનસ 35 એટલે 2.5 ગુણ્યા 0.5 એટલે જવાબ આવે 1.25 ભાગ્યા 9. ચાલો તો 7.5 વત્તા 1.25 ભાગ્યા 9 એટલે જવાબ આવે 0.14. એટલે જવાબ આવશે 7.5 ને 60 ને 64 7.64. આ છે તમારો Q3. ચલો આજ પૂરતું આટલું રાખીએ છીએ. બધા લોકો વ્યવસ્થિત આખા દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર હું કહું ને આમ આધો હોય જો બોર્ડ દેખાતું હોય સ્ક્રીનશોટ પાડી લેવાનો. ચલો આજ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું શીખશું. ઓકે આજે કંઈ બી ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. બેસ્ટ ઓફ લક.